હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોસ્ટ આઈએમપી દાખલા ગણવા જઈ રહ્યા છીએ. ચેનલ પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આ બધા દાખલા આપણે બોર્ડની એક્ઝામ અને સ્કૂલની એક્ઝામમાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા જજો જેથી તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો રાઈટ, તો યામ ભૂમિતિનો આપણે દાખલો છે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો યામ ભૂમિતિમાં છે બિંદુઓ -1 અને 7 છે અને 4 અને -3 ને જોડતા રેખાખંડને 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. જો વિદ્યાર્થી મિત્રો બે યામ હોય, આમાં આપેલા છે x અને y, રાઈટ. એટલે પહેલું યામ હોય આપણે x યામ, તો એના બિંદુઓ છે -1 અને 7 છે. બીજું યામ છે તેને 4 અને -3 છે. જો પહેલું છે તેને x1 કહેશું અને બીજું છે જેને શું કહેશું આપણે y1, x2 અને y2 કહેશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો p બિંદુ છે તેને x અને y વડે આપણે દર્શાવ્યું, બરાબર. x યામ અને y, તો x ના યામ કયા આવશે? -1 અને 7 છે અને y ના યામ શું થશે? 4 અને -3. રેખાખંડ કયા ભાગમાં વહેંચવામાં આવે છે? 2:3 ના ભાગમાં વહેંચતા, રાઈટ. હવે જે એનું પ્રમાણ શું છે, એનું પ્રમાણ વિભાજનનું, જે પહેલું છે એને આપણે m1 કહેશું, બરાબર, અને બીજું છે એને શું કહેવાનું? m2 કહેશું. હવે વિભાજનનું આપણે સૂત્ર લગાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો. p બરાબર p xy યામ m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2, બરાબર. p xy અહીંયા લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે x ના યામ આપણે શોધી રહ્યા છે પહેલા. તો x ના સૌથી પહેલા m1 ની વેલ્યુ કેટલી આવશે? 2 આવશે. x2 કેટલું છે આપણું? 4 છે અહીંયાથી, રાઈટ. તો આપણે અહીંયા 4 લખ્યું, વત્તા m2 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 3 છે, કારણ કે તેનું પ્રમાણ 3 આપેલું છે. x1 એટલે કે -1 થશે. m1 વત્તા m2, m1 2 છે ને m2 કેટલું છે? 3 છે. 2 ચોકુ કેટલા થઈ જશે? 8. 3 એકા 3, પણ અહીંયા જોવાનું કે વત્તા ઓછા શું થશે? ઓછા. તો અહીંયા આવશે -3, ધ્યાન રાખવાનું. અને છેદમાં 2 વત્તા 3 કેટલા થશે? 5. તો 5 ભાગ્યા 5 કરો તો જવાબ શું આવશે? 1 આવશે. એવી જ રીતે આપણે y ના યામ શોધવાના છે. તો y માં પ્રમાણ શું છે? 2:1 જ હતું, રાઈટ. તો આપણે 2 લખવાનું m1 અને x2 કેટલું છે? -3 છે, તો આપણે 3 લખી દેવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા પ્રમાણ કેટલું છે? 3 છે. અને y1 કેટલું છે? 7 છે. ઓકે, અને m1 વત્તા m2 2 વત્તા 3, 2 તેરી કેટલા થઈ જશે? -6. વત્તાનું સાઇન, 3 સત્તા કેટલા થઈ જશે? 21. 2 વત્તા 3 એટલે કેટલા? 5. -6 વત્તા 21, ઓછા વત્તા શું થશે? વત્તા. 6 માંથી 21 જશે, નિશાની કેની આવશે? મોટાની. 15 ભાગ્યા 5, તો બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 3 આવશે. આ છે લોપની રીતનો દાખલો, 3 માર્ક્સમાં પૂછાશે. મોસ્ટ આઈએમપી દાખલો છે. x વત્તા y બરાબર 5 છે, 2x ઓછા 3y બરાબર 4 છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે સમીકરણને જોવાનું છે. સૌથી પહેલા x વત્તા y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4, રાઈટ. તો સૌથી પહેલા આપણે જોશું કે બંનેના શું કરવા પડશે? પદો xy છે તેમાંથી એક પદને આપણે સરખા કરવા પડશે. તો તેનો શું થશે? આમાં લોપ થશે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે સમીકરણ 1 છે, અહીંયા 3y છે, અહીંયા y છે, y સરખા કરવા છે તો પહેલા સમીકરણને 3 વડે, અને જે બીજું સમીકરણ છે એને કેટલા વડે ગુણવાનું? 1 વડે ગુણતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પહેલું સમીકરણ છે ને 3 વડે ગુણીએ તો જુઓ, 3x વત્તા 3y, 3 પંચા કેટલા થઈ ગયા? 15, સમીકરણ 3. હવે જે બીજું સમીકરણ છે એ તો એવું ને એવું જ લખી નાખવાનું, કારણ કે એને કારે ગુણાકાર કરવાનો છે. 2x અહીંયા ઓછા 3y બરાબર 4. હવે જુઓ અહીંયા છે વત્તા વત્તા ઓછા, ઓછા વત્તા શું થશે? વત્તા, અને વત્તા વત્તા શું થઈ જશે? ઓછા. તો 3x વત્તા 2x તો કેટલા થઈ જશે? 5x. y નો લોપ થઈ ગયો. 15 ને 4 કેટલા થઈ ગયા? 19. x ને કરતા બનાવી દો, x એટલે આગળ આવી ગયા આપણે. 19/5. સમીકરણ 1 માં x બરાબર 19/5 મૂકતા. તો આપણે હવે શું કરવાનું? સમીકરણ 1 આપણું આ હતું, એ સમીકરણમાં આપણે x લખ્યું. હવે y ની જગ્યાએ આપણે શું લખવાનું?
19/5 આજે વત્તા 5 અહીંયા જો 19/5 કેટલા લખ્યા આપણે 5 લખ્યા વત્તા y ના y બરાબર કેટલા લખશું 5. હવે શું કરશું y ને આપણે કરતા બનાવી દેશું. શું કરી દેશું? કરતા બનાવી દેશું. 5 જમણી બાજુ છે તે કઈ બાજુ આવી ગઈ? ડાબી બાજુ. આ +19 છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? -19/5. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર 5 નો 5 હારે ગુણાકાર કરો તો y બરાબર 5 5 25 -19/5. તો 25 માંથી 19 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 6/5. મોસ્ટ આઈએમપી દાખલો સ્ક્રીનશોટ પાડી લેજો. 3 માર્ક્સમાં પૂછાશે, 110% પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો આદેશની રીતનો 3 માર્ક્સનો દાખલો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આદેશની રીત છે અને લોપની રીત બંનેના દાખલા 3 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો આદેશની રીત છે x + y = 14, x - y = 4. પહેલું જે સમીકરણ છે તેને 1 નંબર આપો, બીજા સમીકરણ છે તેને 2 નંબર આપો. હવે આપણે કરશું કે કોઈમાંથી એક સમીકરણને આપણે કરશું કે x અથવા y. તો કોને આદેશ આપશું? આપણે સમીકરણ 1 માંથી. તો y ને આપણે કરતા કરી દઈશું 14 ને 14. હવે x છે અહીંયા શું થશે? વત્તા છે તો આ બાજુ આવે તો શું થઈ જશે? માઇનસ મળે. એટલે આપણે સમીકરણ 1 માં y બરાબર 14 વત્તા છે તો અહીંયા આવશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. 14 - x મળે. સમીકરણમાં પણ આ લખવાનું y બરાબર 14 - x બરાબર મૂકતા. ઓકે. તો હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જુઓ, x ઓછા y માં y એટલે કેટલા છે આપણા? આ જે કિંમત છે y ની આપણે અહીંયા શું લખી નાખવાની? 14 - x બરાબર 4. રાઈટ. હવે x નો x લખવાનો વિદ્યાર્થી મિત્રો. માઇનસ સાઈડનું માઇનસ 14 ના 14 અહીંયા -x છે જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જશે? +x બરાબર 4. હવે જુઓ x વાળા પદોનો શું થયો? અહીંયા બંનેનો શું છે? પ્લસ. x + x તો કેટલા થઈ જશે? 2x થઈ જશે. આ ચાર્જ કઈ બાજુ છે? જમણી બાજુ છે તે ડાબી બાજુથી લાવવાના છે. અને 14 જો વત્તા માઇનસ છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? પ્લસ થશે. બરાબર. +14 2x 4 માં 14 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 18. x ને કરતા કરો 18/2 તો x ની વેલ્યુ શું મળી ગઈ? આપણને 9 મળી ગઈ. હવે આ જ રીતે આપણે સમીકરણ 1 માં શું કરી દેવાનું? x બરાબર 9 મૂકતા. એટલે જે સમીકરણ 1 હતું ત્યાં આપણે શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો? x + 9 મૂકવાનું. 9 + y બરાબર 14. ઓકે. x દેખાણો એટલે 9 લખવાના સમીકરણ 1 માં + y બરાબર 14. y ને કરતા કરો તો 14 - 9 તો y ની કિંમત શું મળે? 5. માટે સમીકરણ x બરાબર 9 અને y બરાબર 5 મળે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ તમારી જે એક્ઝામ છે તેમાં 3 માર્ક્સમાં પૂછાશે. સ્ક્રીનશોટ પાડી લેજો સેક્શન સી માટે. રાઈટ. બીજો એક મોસ્ટ આઈએમપી દાખલો છે s - t બરાબર 3 s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. સમીકરણ 1 અને સમીકરણ 2. જ્યારે આવી રીતનું સમીકરણ હોય તો આપણે સૌથી પહેલા લખવાનું અહીંથી સોલ્યુશન કે સમીકરણ 1 માં s બરાબર અહીંયા t છે t + 3. સમીકરણ 1 માં શું લખવાનું? s બરાબર t + 3. સમીકરણ 2 માં s બરાબર t વત્તા કેટલા લખશું? 3 લખશું. અહીંયા મૂકતા, અહીંયા મળતા અને અહીંયા મૂકતા. તો હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જુઓ કે સૌથી પહેલા છે ને જે આ સમીકરણ છે આપણે અહીંયા લખશું કે સમીકરણ 2 માં s દેખાણો ને આપણે શું મૂકવાનું? t + 3 s બરાબર t + 3 મૂકવાનું. એટલે આપણે લખવાનું સમીકરણ 2 ની કિંમત છે તે આપણે અહીંયા લખી નાખવાની કે t + 3 ના છેદમાં 3. કારણ કે s ની વેલ્યુ આપણે t + 3 લખી છે છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 2 બરાબર 6. હવે શું કરવાનું કે આનો લસા લઈ લો તો 3 × 2 = 6. રાઈટ. સૌથી પહેલા આપણે ચોકડી ગુણાકાર 2 + t + 3. આનો ચોકડી ગુણાકાર 3 + t હારે ગુણાકાર કરશો. આનો લસા લો 3 × 2 = 6 છાએ છાએ 36 ગુણાકાર થઈ ગયો 6 વડે ગુણતા.
હવે જો 2 નો આખા કૌંસ હારે ગુણાકાર 2t વત્તાનું ચિહ્ન છે તો વત્તા 2 તેરી કેટલા થઈ જશે 6 વત્તાનું ચિહ્ન છે વત્તા 3t ના 3t બરાબર 36 tt ના સરવાળાનો શું કરો પ્લસ કરો 2t વત્તા 3t તો 5t 36 છે તે આપણે કઈ બાજુ હતા જમણી બાજુ હતા અને ડાબી બાજુ લાયા વત્તા 6 હતા અને શું કર્યા આપણે નીચે આવે તો -6 થઈ 5t 36 માંથી 6 જશે તો કેટલા વધશે 30 વધશે વિદ્યાર્થી મિત્રો તો t બરાબર 30 ના 30 ભાગ્યા 5 તો t ની કિંમત શું મળી 30 ભાગ્યા 5 કરો તો 6 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે સમીકરણ 1 માં t બરાબર 6 મૂકતા s ના s માઇનસ સાઇન t દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના 6 બરાબર 3 s બરાબર -6 છે એટલે અહીંયા આવશે તો +6 અને અહીંયા વત્તા 3 તો s ની વેલ્યુ કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણને 9 મળી માટે s બરાબર 9 અને t બરાબર કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો 6 મોસ્ટ આઈએમપી દાખલો 3 માર્ક્સમાં પૂછાશે સ્ક્રીનશોટ પાડી લેજો આદેશની રીત મોસ્ટ આઈએમપી 3 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે ઓકે સમાંતર શ્રેણીનો દાખલો છે -5 વત્તા -8 વત્તા 11 વત્તા ડેશ -230 મોસ્ટ આઈએમપી દાખલો વિદ્યાર્થી મિત્રો a બરાબર પ્રથમ પદ એટલે 5 d એટલે a2 a1 -8 પછી અહીંયા માઇનસનું ચિહ્ન a1 ની વેલ્યુ -5 8 માંથી 5 જશે તો શું થશે 3 આવશે પણ ક્યાં આવશે માઇનસ આવે કારણ કે ઓછે ઓછા વત્તા ઓછા શું થશે ઓછા માટે 8 માંથી 5 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો d ની કિંમત મળી ગઈ 3 l બરાબર અંતિમ પદ કેટલું છે -230 an બરાબર a પ્લસ n -1d તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે આપણું an નું પદ છે તે આપણું કેટલું છે -230 બરાબર a ની વેલ્યુ કેટલી છે 5 છે પણ કેવા છે માઇનસ છે તો -5 વત્તાનું ચિહ્ન n -1 તો n -1 આપણી પાસે વેલ્યુ આપેલી નથી d ની વેલ્યુ -3 230 માંથી 5 જશે તો કેટલા થઈ જશે 225 3 છે તે આપણે અહીંયા લાયા રાઈટ એટલે કે ડાબી બાજુ લાયા n -1 ના 1 અહીંયા બંને કેવા છે ગુણાકારમાં છે જ્યારે 225 અને 3 શું થઈ જશે નીચે આવશે ત્યારે શું થઈ જશે ભાગાકાર તો 225 ભાગ્યા 3 માઇનસ માઇનસનું ચિહ્ન લગાવતું જવાનું n -1 225 ને 3 વડે ભાગો તો શું થઈ જશે 75 થશે માઇનસ માઇનસ ચિહ્ન હટી જશે કારણ કે સરખી નિશાની હોય ત્યારે ભાગાકાર કરે ત્યારે ઉડી જાય 225 ને 3 વડે ભાગતા આપણને કેટલા મળ્યા 75 મળ્યા બરાબર n -1 n ને કરતા બનાવી દો 75 છે તે કઈ બાજુ છે ડાબી બાજુ છે તેને જમણી બાજુ લાવો અને n -1 માં -1 છે જ્યારે નીચે આવશે ત્યારે આ માઇનસ નું શું થઈ જશે પ્લસ થઈ જશે અને 1 ના 1 n બરાબર 75 માં 1 નાખો તો કેટલા થઈ જશે 76 થઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નાનું સૂત્ર લગાડીશું sn બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર a વત્તા l તો n ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 76 ના છેદમાં 2 પ્રથમ વેલ્યુ a વેલ્યુ કેટલી છે -5 વત્તા l એટલે અંતિમ પદ કેટલું છે -230 76 ને 2 વડે ભાગ્યા તો કેટલા મળ્યા 38 ઓછા 5 વત્તાનું ચિહ્ન અને -230 ધ્યાન રાખો ઓછે ઓછા વત્તા ઓછા શું થશે ઓછા તો 230 માં 5 ઉમેરી આપણે ઓછા વત્તા કેટલા થઈ ગયા અહીંયા આ ચિહ્ન યાદ રાખવાનું 5 માં 230 નાખ્યા તો કેટલા થાય 235 પણ નિશાની હંમેશા મોટા નિશાની માઇનસની છે તેથી અહીંયા પણ માઇનસની લાગશે અહીંયા 235 તો 38 ગુણ્યા 235 તો ગુણાકાર કરેલો છે 8930 સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો બહુલકનો દાખલો છે મોસ્ટ આઈએમપી છે 3 માર્ક્સમાં પૂછાશે નોંધાવેલા રન છે 3000 થી 4000 4000 થી 5000 5000 થી 6000 6000 થી 7000 7000 થી 8000 8000 થી 9000 9000 થી 10000 10000 થી 11000 બેસ્ટમેનની સંખ્યા છે 4 છે 18 છે 9 છે 7 છે 6 છે 3 છે 1 છે ને 1 છે તો મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો 18 તો એને f1 કહેશું 4 છે તે બહુલકના આગળના વર્ગની આવૃત્તિ અને 9 છે તે બહુલકના પાછળના વર્ગની આવૃત્તિ 18 f1 થશે તેને બહુલકીય વર્ગ કયો છે વિદ્યાર્થી મિત્રો 4000 થી 5000
4000 છે તે આપણી અધસીમા થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે લખશું મહત્તમ આવૃત્તિ કેટલી થશે? 18 વર્ગ થઈ ગયો 4000 થી 5000. એલ અધસીમા 4000 છે. F1 આપણું કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 18 છે. F0 4 છે. F2 અહીંયા 9 છે. વર્ગ લંબાઈ 3000 થી 4000 એટલે h બરાબર 1000 છે. બહુલક z બરાબર l વત્તા F1 માઇનસ F0 છેદમાં 2 ગુણ્યા F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. અધસીમા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4000. અહીંયા પ્લસ સાઇન છે તો પ્લસ સાઇન કરો. F1 ની વેલ્યુ કેટલી છે? 18 છે વિદ્યાર્થી મિત્રો. માઇનસ સાઇન F0 કેટલું છે? 4 છે. છેદમાં 2 ના 2 ગુણાકારનું ચિહ્ન ગુણાકાર કરો. F1 ની વેલ્યુ કેટલી છે? 18 છે. માઇનસ સાઇન F0 કેટલી છે? 4 છે. અહીંયા માઇનસ સાઇન તો માઇનસ સાઇન એ થશે. F2 ની વેલ્યુ કેટલી છે? 9 છે અને h ની વેલ્યુ 1000 છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, નિશાનીઓમાં ખાસ યાદ રાખવાનું, માઇનસ માઇનસ પ્લસ થશે. બરાબર? 4000 રાઈટ, 4000 લખ્યા પ્લસ સાઇન, 18 માંથી 4 ગયા તો 14 રહ્યા. 14 ગુણ્યા 1000 કર્યા એટલે 14000 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 18, 18 દુ કેટલા થઈ જશે? 36. માઇનસ 4 માઇનસ 9, માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની શેની લાગશે? માઇનસ, એટલે કે મોટાની. 36 માંથી 13 ગયા વિદ્યાર્થી મિત્રો. આપણે શું કરવાના? માઇનસ કરવાના રહેશે. 4000 વત્તા 14000. 36 માંથી 13 ગયા તો 23. રાઈટ, તો અહીંયા આપણે ભાગાકાર કરેલો છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો. 4000 વત્તા 608.70, 4608.70 થશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી દાખલો હતો 3 માર્ક્સમાં. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. મોસ્ટ આઈએમપી દાખલો a બાર બરાબર 37 છે, d બરાબર 3 આપ્યા છે, a શોધવાનો છે અને s12 શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. an બરાબર a વત્તા n માઇનસ 1d. an એટલે આપણે an એટલે શું થશે? a 12 શોધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબરનું ચિહ્ન. a વત્તા n એટલે કેટલા છે? તમે હમણાં જ આપણે લખ્યું હતું કે n ની વેલ્યુ કેટલી છે? 12 છે, તો n માં લઈ વેલ્યુ આપણી 12 છે. માઇનસ સાઇન 1 અને d ની વેલ્યુ 3 છે. a બાર બરાબર a વત્તા 12 માંથી 1 જશે તો કેટલા વધશે? 11 ગુણ્યા કેટલા કરવાના? 3 કરશું. a બાર ની વેલ્યુ કેટલી છે? 37 છે. બરાબર a વત્તા a ના a વત્તાનું ચિહ્ન, 11 તેરી કેટલા થઈ ગયા? 33 થઈ ગયા. એને કરતા બનાવી દો. 37 છે જમણી બાજુ છે તે અહીંયા આવશે તો શું થઈ જશે? ડાબી બાજુ 37 થઈ ગયા. અહીંયા વત્તા છે 33 તો નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ થઈ જશે. જ્યારે વત્તા વાળું પદ જ્યારે નીચે આવે એટલે કે ચિહ્ન બદલાઈ જાય. તો 37 માંથી 33 કાઢો તો એની વેલ્યુ શું મળે? 4 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. Sn બરાબર n ના છેદમાં 2 લખો. કૌંસની અંદર a વત્તા l. Sn કેટલું છે આપણું? કેટલું છે? S12 થઈ જશે, એટલે કે 12 એટલે 12. S 12 થઈ ગયું. n ની કિંમત કેટલી છે? 12 છેદમાં 2 ના 2. a ની કિંમત કેટલી છે? 4. વત્તાનું સાઇન કરો. l ની વેલ્યુ કેટલી છે? 37, તો 37 લખો. S12 ના S12 લખતું જશું આપણે. 12 ભાગ્યા 2 કરશું તો 6. 4 માં 37 ઉમેરીએ તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 41. 6 ગુણ્યા 41, તો S12 ની કિંમત શું મળી ગઈ આપણને? મળી ગઈ 246 વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો. મોસ્ટ આઈએમપી દાખલો છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી દાખલો 34 વત્તા 32 વત્તા 30 વત્તા ડોટ ડોટ વત્તા 10. તો પ્રથમ પદ a બરાબર 34, d એટલે a2 માઇનસ a1. a2 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 32. બીજું પદ d એટલે બીજું પદ. માઇનસ સાઇન a1 ની વેલ્યુ કેટલી છે? 34. 32 માંથી 34 જાય તો કેવા આવે? માઇનસ આવે, માઇનસ 2. તો d ની કિંમત આપણે માઇનસ 2 મળી ગઈ. l અંતિમ પદ છે 10 છે. ધારો કે અંતિમ પદ એ n મું પદ છે. an બરાબર a વત્તા n માઇનસ 1d. an એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10 થશે. રાઈટ, an એટલે કેટલા થશે? 10 થશે આપણી પાસે. ઓકે, બરાબર. એની કિંમત કેટલી છે? 34 છે. વત્તાનું સાઇન n માઇનસ 1. d ની વેલ્યુ કેટલી થશે? માઇનસ 2. હવે જુઓ, 10 અને 34, 10 માંથી 34 જશે તો શું થશે? માઇનસ 24 આવ્યા વિદ્યાર્થી મિત્રો. બરાબર.
હવે જે 2 છે આપણે કઈ બાજુ લાવવાના? ડાબી બાજુ, એટલે કે -2 અને n-1 ના 1. હવે આ બંનેનો સંબંધ કેવો છે? ગુણાકારમાં છે. જ્યારે હવે શું થશે? ભાગાકાર કરવાનો. તો 24 ભાગ્યા 2, તો 12 દુ 24, તો અહીંયા 12 લખાશે, બરાબર n-1 ના 1. જ્યારે માઇનસ માઇનસ ચિહ્ન હોય ભાગાકારમાં, સરખે સરખા ચિહ્ન હોય તો ભાગાકારનું માઇનસનું ચિહ્ન હટી જશે. તો અહીંયા કેટલા લખવાના? 12 લખવાના, બરાબર n-1. n ને કરતા બનાવી દેશું. 12 જમણી બાજુ છે તેને ડાબી બાજુ લઈ ગયા. -1 ને અહીંયા નીચે આવશે ત્યારે પ્લસ, તો n બરાબર 13 થઈ ગયા. Sn બરાબર n/2. આપણું સૂત્ર કૌંસની અંદર a વત્તા l, 13/2. a ની વેલ્યુ છે 34, બરાબર. પ્રથમ પદ 34 છે અને વત્તા l એટલે અંતિમ પદ કેટલું છે? 10 છે વિદ્યાર્થી મિત્રો. તો 13/2, 34 માં 10 નાખ્યા તો 44. તો અહીંયા જો 2 વડે ભાગ ઉડી જશે. 22 દુ 44, તો અહીંયા આપણે 22 લખો. 13 ગુણ્યા 22, તો અહીંયા ગુણાકાર કરેલો છે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 286 થશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડેલો. 3 માર્કના આજે આપણે મોસ્ટ આઈએમપી દાખલા ગણાયા. તો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.